ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે બનાવેલ ગટર લાઇનમાં તકલાદી કામ કરવું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ફરીથી નવેસરથી ગટર લાઇન બનાવાય તેવી માંગ કરી હતી। આ અંગે મળતી વિગતો અનુસાર લીમોદરા ગામના સુકવણા ફળિયામાં વોર્ડ નંબર 7 અને 8માં ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઇન બનાવવામાં આવી હતી। આ ગટર લાઇનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સાથે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરીને નવેસરથી ગટર લાઇન બનાવવામાં આવે તેવી માંગ કરી હતી। ગ્રામજનોના જણાવ્યા મુજબ વોર્ડ નંબર 7 અને 8માં બનાવેલ ગટર લાઇનનું કામ તકલાદી થયું છે અને પાઇપલાઇન ઉપરથી ફક્ત સાંધા માર્યા છે, નીચેથી ખુલ્લા છે, તેથી નીચેથી લીક થાય છે। ગ્રામજનોએ વધુમાં આ ગટર લાઇન નવેસરથી બનાવવાની માંગ કરી હતી। ઉલ્લેખનીય છે કે વિવિધ સરકારી યોજનાઓ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રજાલક્ષી કામો થતા હોય છે અને આવા કામો કોન્ટ્રાક્ટરો દ્વારા કરાવાતા હોય છે। જો કે ઘણીવાર કોન્ટ્રાક્ટરોને જવાબદાર તંત્રની મિલીભગતથી આવા પ્રજાલક્ષી કામોમાં ગોબાચારી થાય અને નામ માત્રનું કે પછી તકલાદી કામ થાય ત્યારે જે તે વિસ્તારના લાભાર્થી નાગરિકોમાં રોષ ફેલાતો હોય છે। આ જ પ્રમાણે ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે વોર્ડ નંબર 7 અને 8માં બનાવેલ ગટર લાઇનમાં થયેલ કથિત ભ્રષ્ટાચારના મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવા ગ્રામજનો આગળ આવ્યા છે। ત્યારે લીમોદરાના જાગૃત નાગરિકોની લાગણી સમજીને તંત્ર પ્રજાના પૈસા લઈને પણ કથિત તકલાદી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને ગટર લાઇનની કામગીરી નવેસરથી કરવા તાકીદ કરશે ખરું કે પછી ઘીના ઠામમાં ઘી પડ્યું રહેશે। ત્યારે લીમોદરા ગામે ગટર લાઇનની કામગીરીમાં થયેલ કથિત ભ્રષ્ટાચાર મુદ્દે હાલ તો સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી। દિલીપભાઈ ભોગાભાઈ વસાવા, લીમોદરા નવા સુકવણા વોર્ડ નંબર 7 ને 8 હાંડા ભરેલા છે પાઇપના, તે બી નીચેથી ખુલ્લા છે ને ઉપર ખાલી હાંડા માર્યા છે, નીચે લીકેજ થાય ને તકલાદી એકદમ કામ છે। શેનું કામ છે? ગટર લાઈનનું બિલ પાસ થવું જોઈએ નહીં, એ નવેસરથી કામ થવું જોઈએ। ભગાભાઈ મુરજીભાઈ વસાવા, લીમોદરાનું ફળિયું નવા સુકવણા, અહીંયા ગટર લાઈન આવેલી છે વોર્ડ નંબર 7 ને 8માં, એકદમ તકલાદી કામ છે, એમાં કોઈ બિલ પાસ થવું જોઈએ નહીં, એકદમ ભંગાર કામ થયેલું છે। ઉપર પોપરી નીચે પોપરી વચ્ચે પોલામ પોલ,